ઇઝરાયલ અને લેબનોન આખરે યુદ્ધ વિરામ લાગુ કરવા માટે સહેમત થઈ ચૂક્યા છે। પાછલા કેટલાય દિવસોથી અમેરિકાના વોશિંગ્ટન ખાતે બંને દેશો વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો। આ કરારો અંતર્ગત હેઝબુલ્લાએ હુમલા રોકવા પડશે। લેબનોનમાં જંગ રોકવા ઇઝરાયલ હવે ખાટા મને સહેમત થઈ ગયું છે। થોડાક સમય અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને ફોન કરીને લેબનોનને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। જો લેબનોનમાં યુદ્ધ રોકાશે તો જ પશ્ચિમ એશિયામાં અન્ય મોરચે શાંતિ સ્થપાશે, આવી ઈચ્છા છે ઈરાનની। ઈરાનની સરકારી સંસ્થા તસ્નીમ ન્યૂઝ અનુસાર તેણે લેબનોન મોરચે શાંતિ સ્થાપવા માટે અમેરિકા સાથે વાર્તાલાપ રોકી દીધો છે અને હવે ઇઝરાયલ અને લેબનોન યુદ્ધ વિરામ લાગુ કરવા માટે સહેમત થઈ ગયા છે, જેનાથી પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થાય તેવી સંભાવના છે। સાથે જ વ્યાપક સમજૂતો થાય તેવી પણ સૌ કોઈને આશા છે। હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી આ કરારોને સમજવાનો પ્રયાસ કરીએ। તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે। પશ્ચિમ એશિયામાં એક તરફ આ ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલું છે ઇઝરાયલ અને ઇઝરાયલની ઉત્તરમાં આવેલો છે આ દેશ લેબનોન। હવે આપણે જાણીએ કે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જે યુદ્ધ વિરામ થયો છે તેમાં બંને પક્ષે શું પગલાં ભરવામાં આવશે। પહેલું પગલું છે નોન સ્ટેટ એક્ટર હિઝબુલ્લાને લઈને। આ હિઝબુલ્લા એક એવું નોન સ્ટેટ એક્ટર છે કે જેને હંમેશાથી આ ઈરાન સમર્થન આપતું આવ્યું છે। એને લોજિસ્ટિક હોય, હથિયારો હોય, તમામ મદદ ઈરાન હંમેશા હેઝબુલ્લાને આપતું આવ્યું છે અને હેઝબુલ્લા લેબનોનથી ઇઝરાયલ પર એટેક કરતું આવ્યું છે। અને હવે આજે યુદ્ધ વિરામ માટે બંને દેશો વચ્ચે સહેમતિ સધાઈ છે। તેમાં પહેલું કદમ એ હશે કે હેઝબુલ્લાએ હુમલા રોકવા પડશે। બીજી સહેમતિ શું છે તો બીજી દક્ષિણ લેબનોનના લિતાની નદી ક્ષેત્રથી હેઝબુલ્લાના લડાકુઓએ પાછું હટવું પડશે। આ લેબનોન છે, લેબનોનમાં એના દક્ષિણમાં આવેલી છે અહીંયા લિતાની રિવર। આ લિતાની રિવરના ક્ષેત્રમાંથી આ જે હેઝબુલ્લા છે તેમણે હવે પાછા હટવું પડશે। આ યુદ્ધ વિરામની બીજી શરત છે। ત્રીજી શરત શું છે? લેબનોનમાં અમેરિકાની દેખરેખમાં પાયલટ ઝોન બનાવવામાં આવશે। સાથે ત્યાં નોન સ્ટેટ એક્ટર એટલે કે હેઝબુલ્લાએ ત્યાંથી હટવું પડશે અને આ પછી લેબનોનની સેના ત્યાં હાજર રહેશે। એટલે કે દર્શક મિત્રો, લેબનોનમાં જ્યાં પણ વિવાદિત વિસ્તારો છે ત્યાં અમેરિકાની દેખરેખમાં એક પાયલટ ઝોન બનાવવામાં આવશે, એક એવા ન્યુટ્રલ વિસ્તારો બનાવવામાં આવશે જ્યાંથી હેઝબુલ્લાએ પાછા હટવું પડશે અને પછી જે લેબનોનની સેના છે તે આ ક્ષેત્રમાં પછી એમનું પ્રભુત્વ યથાવત રાખશે। તો અમેરિકા પછી અમેરિકામાં જે બંને દેશો વચ્ચે જે વાર્તાલાપ થયો અને યુદ્ધ વિરામ માટે જે સહેમતિ સધાઈ તે પછી હવે ઇઝરાયલની સેના આ લેબનોનથી પાછળ હટવા લાગી છે। 1 જૂન પછી ઇઝરાયલે સાઉથ લેબનોનથી પોતાની સેના પાછળ હટાવવાનું શરૂ કરી દીધું છે। સાથે જ હેઝબુલ્લા દ્વારા પણ ઇઝરાયલ પર જે હુમલાઓ કરવામાં આવતા હતા તેને રોકી દેવામાં આવ્યા છે। માર્ચ 2026માં ઇઝરાયલ દ્વારા લેબનોનમાં હેઝબુલ્લાની વિરુદ્ધ એક ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા। ઈરાનની શરત એ હતી કે સૌપ્રથમ લેબનોનના મોરચે એક યુદ્ધ વિરામ થાય એટલે કે શાંતિ સ્થપાય અને પછી જ ઈરાન અમેરિકા સાથે વધારે પરમાણુ કરારોને લઈને વાતચીત કરી શકે છે। અને આ માટે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને ફોન કરીને ખખડાવ્યા હતા અને તેમણે ઇઝરાયલને આગ્રહ કર્યો છે કે તમારું જેટલું પણ આક્રમણ છે લેબનોનમાં એ તરત જ અટકાવી દો, કેમ કે જે ઈરાન સાથે અમેરિકાનો જે વાર્તાલાપ ચાલી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ડિરેલ થઈ શકે છે, એટલે કે પાટા પરથી ઉતરી શકે છે। તો હવે સૌથી જોવાનું રસપ્રદ એ રહેશે કે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ વિરામ થયો છે તે કેટલા સમય સુધી ચાલે છે, કે પછી એવું થશે કે જે અગાઉ જે સીઝ ફાયર થયા હતા જે માત્ર કાગળ પર જ રહી ગયા હતા અને બીજા અને ત્રીજા દિવસે બંને દેશો વચ્ચે મિસાઇલ મારો અને તોપ મારો શરૂ થઈ ગયો હતો। માટે જોવાનું એ રહે છે કે યુદ્ધ વિરામનું ભવિષ્ય કેટલું હશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।